ગટરિયા પૂર ફરી જોવા મળ્યા છે। સુરતના વરાછા અટલજી નગરમાં ગટરિયા પૂરને લઈ સોસાયટીના રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે। સુરતના વરાછાના અટલજી નગરની ઘટના સામે આવી છે, જેમાં સોસાયટીમાં ગટરિયા પૂર જોવા મળ્યા છે। છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ઉભરાતી ગટર માથાના દુખાવા સમાન બની છે। ગટરિયા પાણીને કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો થઈ રહ્યો છે। સ્થાનિકોએ તંત્ર, ધારાસભ્ય અને કોર્પોરેટરોને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશો ગટરિયા ગંધાતા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। અને અટલજી નગર એકે રોડ સુરત અને આ 2 વર્ષથી ગટર નવી લાખી ગયા છે, ત્યારનું પાણી ગટર ભરાયા જ રાખે છે, ઉભરાયા જ રાખે છે અને આ કિચડ જ થાય છે। કેટલી સમસ્યા નડી રહી છે? સમસ્યા તો 2 વર્ષથી નડી રહી છે ને કચરાવાળી પણ કોઈ આવતી નથી ગલીમાં અને બીમાર પણ પડે છે બધા। કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે, કોઈને મલેરિયા થઈ જાય છે, બધું થયા રાખે છે। અને એક છોકરાને તો આંખમાં એવું કરી ગયું છે ને કે આંખ જ નથી ખુલતી છોકરાને 4-5 દિવસથી। તમારું નામ? મારું નામ ભૂમિકાબેન રાજેશભાઈ રાવળ છે। ભૂમિકાબેન, કઈ જગ્યા છે ને કઈ રીતની સમસ્યા? અશ્વિની કુમાર એકે રોડ સુરત। સમસ્યા કઈ રીતે? સમસ્યા ગટર લાઈન છે। 2 વર્ષથી આ ગટર બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે। છોકરાઓને સ્કૂલ જવું, સવારે મૂકવું, છોકરા માંડા, બધા છોકરાઓ 3 છોકરા માંડા હાજા। આવી રીતના ક્યાં સુધી અમારે રહેવાનું? છોકરાઓ જાય કેવી રીતે, આવે કેવી રીતે? સોસાયટીમાં કઈ ગટરના પાણી ભરાયા? ગટરનું તો 24 કલાક પાણી ભરાયેલું ને ભરાયેલું જ રહે છે અને મચ્છર બી એટલા। દરવાજો તો ક્યારેય બી ખુલ્લો મુકાતો જ નથી અમારથી। અંદાજે કેટલા લોકો બીમાર હશે? અત્યારે તો એમ જોવા જાય તો બધાના કામ ધંધા બી બંધ, છોકરાઓ બધાના છોકરા ઘરે બીમાર જ છે। કોને કોને રજૂઆત કરી છે ખાસ? ધારાસભ્યને બી કરી છે, ગટર લાઈનવાળાને બી કરી છે। હવે કોને કરી? હવે તમે નિરાલી પટેલે બી કરી છે। હવે